તરફ રાજ્યભરમાં સીલિંગની પ્રક્રિયા ચાલી રહી છે। તમામની વચ્ચે વડોદરાથી સમાચાર મળી રહ્યા છે કે ત્યાં સીલિંગની પ્રક્રિયા જે થઈ રહી છે તેની વચ્ચે આ પ્રક્રિયાને હળવી બનાવવામાં આવે તેને લઈને ચોક્કસ અત્યારે એક સેલની રચના કરવામાં આવી છે। મંજૂરીની પ્રક્રિયાને સરળ બનાવવા માટે વિશેષ સેલની રચના કરવામાં આવી છે। સીલ ખોલવાની કામગીરીને સરળ બનાવવાનો નિર્ણય લેવાયો છે। ફાયર એનઓસી, ઓસી અને બીયુ સર્ટિફિકેટ એક જ સ્થળ પર હવે મળી રહેશે। વિશેષ સેલ સિંગલ વિન્ડો સિસ્ટમ પર કામ કરશે। ખંડેરાવ માર્કેટની બિલ્ડિંગમાં આ વિશેષ સેલ કાર્યરત થશે। આ વિશેષ સેલની ટીમમાં કુલ 23 અધિકારીઓ કામગીરી કરશે। અત્યાર સુધી પાલિકાએ 4000 એકમો સીલ કરી દીધા છે। આપણે કોર્પોરેશનમાં એક ખાસ સેલની રચના કરવામાં આવી છે અને એમાં સિંગલ વિન્ડો સિસ્ટમ કાર્યરત કરવામાં આવી છે। એટલે જે મિલકતના માલિક કે સંસ્થાના માલિક પોતાની મિલકતમાં ફાયર એનઓસી છે કે કેમ અને ફાયર એનઓસી ન હોય તો એના માટેની જરૂરી પૂર્તતા કરે, બીયુ પરવાનગી ના હોય તો એના માટેની પણ જરૂરી પૂર્તતા કરે અને પૂર્તતા સાથે અને જરૂરી આધાર પુરાવા સાથે અને એક બાહેંધરી પત્રક સાથે એફિડેવિટ કરી અને એ સિંગલ વિન્ડો સિસ્ટમ બનાવે છે। એમાં અરજી કરે તો એનું સીલ બાંધકામનું સીલ ખોલવું કે કેમ એના માટેનો નિર્ણય કરવામાં આવનાર છે।